ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગીર ગઢડા તાલુકાના બાબરિયા ખાતે પાત્રેશ્વર મહાદેવ દર્શન માટે દર્શનાર્થીઓને તેમની દર્શન યાત્રા સાથે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે દર્શનાર્થીઓને બાયોડિગ્રેડેબલ બેગ આપીને ગીર જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના રૂંધાય છે શ્વાસ। હવે કુદરતનો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકની થીમ સાથેના અભિયાનનો નાયબ વન રક્ષક વિકાસ યાદવ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો વપરાશ ન કરવો એ જીવનમાં આદત કેળવવાની વાત છે। પ્લાસ્ટિક મુક્ત રહેવાથી અસીમિત પર્યાવરણનું રક્ષણ થાય। જો આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરી શકતા નથી તો તેને પ્રદૂષિત કરવાનો પણ આપણને કોઈ અધિકાર નથી। તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે લોકો કીડિયારો પૂરવાની કલ્યાણ ભાવના દર્શાવે છે પરંતુ ધ્વનિ પ્રદૂષણથી જંગલના પશુ પક્ષીઓને ઘણું નુકસાન થાય છે તેના વિશે વિચારતા નથી। પાત્રેશ્વર મહાદેવ પવિત્ર ધાર્મિક સ્થળ છે। તેમની ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠા વધુ બળવત્તર બને તે માટે નાગરિક સમાજ આગળ આવે તે સમયની તાતી જરૂરિયાત છે। ગીરનું જંગલ વિશ્વ કક્ષામાં આવે એ પ્રકારની વિવિધતા ધરાવતું જંગલ છે પરંતુ આપણે કંઈક ને કંઈક અનુશાસનના અભાવે તેને નુકસાન પહોંચાડીએ છીએ। તેમણે જંગલને સાચવવા કડક નિયંત્રણોની જરૂરિયાત પણ આ તકે વર્ણવી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। બાબરિયા રેન્જમાં જે એટલે પાતાળેશ્વર મહાદેવનું જે મંદિર છે તે શ્રાવણ માસમાં વન વિભાગ દ્વારા ભાવિકોને દર્શન કરવા માટે છૂટ આપવામાં આવે છે। દર વર્ષે જે મોટી સંખ્યામાં ભાવિકો તે જાય છે પણ સાથે જે પ્લાસ્ટિકને લઈ જાય છે એનાથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે અને પછી એની સફાઈ પણ એક મોટો પ્રશ્ન હોય છે। તો આ વખતે આપણે પહેલેથી જ જે GHCL આપણી કંપની છે સૂત્રાપાડા એના સહયોગથી એક પેપર બેગ તૈયાર કરી જેની 7 કિલોની એની કેરિંગ કેપેસિટી છે તૈયાર કરી અને અહીંથી જે અંદરનો જે રસ્તો છે ત્યાં જ એનો એક મંડપ બાંધી અને સ્વયંસેવકો અને ફોરેસ્ટના કર્મચારીઓ મારફતે જે લોકો જે ભાવિકો આવશે એનું પ્લાસ્ટિકનું જે કંઈ પણ લાવ્યો હોય સામાન અહીંયા જમા કરાવી અને આ કાગળની જે પેપર બેગ છે એમાં પોતાનો પ્રસાદ કે જે કાંઈ પણ લઈને જવું હોય એ જાય એવી એક એની અમલવારી આજથી ચાલુ કરાવેલ છે। અને આ તકે લોકોને પણ અપીલ છે કે બને તો પ્લાસ્ટિક ઘરથી ના લાવે, કપડાની થેલી અથવા તો જે પેપર બેગનો ઉપયોગ કરે અને ભૂલથી પણ જો એ પ્લાસ્ટિક લઈને આવી ગયા હોય તો સ્વેચ્છાએ છે અહીં જમા કરાવી અને આ પેપર બેગ છે એમાં પોતાની વસ્તુ અંદર લઈ જાય અને શાંતિથી ખલેલ કર્યા વગર દર્શન કરી પરત આવે એવી એક જાહેર અપીલ પણ કરવામાં આવે છે।